મિત્રો વાત કરીશું જૂન 2025ના તમારા માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ તથા કન્યા રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર અને ગ્રહોના ગોચર અનુસાર આ જૂન મહિનો તમારા માટે વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે એ આજે તમને વિસ્તારથી જણાવવાના છીએ। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। આપ અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો મિત્રો, આ મહિને 15 જૂનથી સૂર્ય એ મિથુન રાશિમાં ગોચર કરશે, તો 31મી મે થી શુક્ર મેષ રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 6 જૂનથી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને મંગળ 7 જૂનથી સિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં તમારા માટે કેવું રહેશે, જેમ કે કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય, આ બધાની દ્રષ્ટિએ તમારા માટે આ જૂન મહિનો કેવો રહેશે એ તો જણાવીશું જ। રાશિફળના અંતમાં તમને વિશેષ જણાવીશું આ મહિને રાખવાની તમારી સાવધાની વિશે પણ। શરૂઆત કરીશું આ વિડીયોમાં આપણે સિંહ રાશિના જાતકોની, જેમના નામના અક્ષરો હોય મ અને ટ। જૂન 2025માં સિંહ રાશિ માટે નવી તકો અને પડકારો આવી રહ્યા છે। આ મહિને તમારે તમારા કારકિર્દી, નાણાકીય, સ્વાસ્થ્ય અને સંબંધોમાં ઉતાર ચઢાવોનો સામનો કરવો પડી શકે છે। આ મહિને તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરવા પડશે। ઉપરાંત તમારા સંબંધોમાં વાતચીત અને સમજણનું મહત્વ સમજો અને તમારા પ્રિયજનો સાથે સમય વિતાવો। તમારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સાવચેત રહેવું પડશે અને એલર્જીથી થતી સમસ્યાઓને હળવાશથી ન લેવી જોઈએ। તો ચાલો વિગતવાર જાણીએ જૂન 2025માં સિંહ રાશિ માટે કેવું રહેશે। શરૂઆત કરીએ સિંહ રાશિના જાતકો આ મહિનાના તમારા સકારાત્મક પોઈન્ટ વિશે। તો જૂન 2025માં તમને તમારી પ્રતિભા અને ક્ષમતા બતાવવાની એક સારી તક મળશે। તેથી બીજાના મંતવ્યો પર ધ્યાન આપવાને બદલે તમારી કાર્યક્ષમતામાં વિશ્વાસ રાખો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આગળ વધો। આ મહિનામાં તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો વધુ અસરકારક સાબિત થશે, તેથી તમારા નિર્ણયો પર વિશ્વાસ કરો। જો તમારો કોઈ પરિચિત અથવા સંબંધી સાથે વિવાદ ચાલી રહ્યો હતો તો તેને ઉકેલવા માટે પણ આ યોગ્ય સમય હોઈ શકે છે। આ મહિનો વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને જેઓ વિદેશમાં અભ્યાસ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે ખાસ કરીને શુભ સાબિત થઈ શકે છે। આ મહિને તેમને સારા સમાચાર મળી શકે છે। હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો તમારા વ્યાવસાયિક જીવનની। તો જૂન 2025માં વ્યાવસાયિક પ્રવૃત્તિઓને તમારે દેખરેખ હેઠળ રાખવી જરૂરી રહેશે। તમારા સ્ટાફ અને સાથીદારો સાથે મૈત્રીપૂર્ણ વર્તન રાખવું, પરંતુ ધ્યાનમાં રાખો કે વધુ પડતી શિસ્ત તેમના પર નકારાત્મક અસર કરી શકે છે અને તેમની કાર્યક્ષમતા ઘટાડી શકે છે। મહિલા કર્મચારીઓને આ મહિનામાં કેટલાક ખાસ પડકારોનો સામનો કરવો પડી શકે છે, તેથી તેમને તેમના કાર્ય અને અંગત જીવનમાં સંતુલિત રાખવાની જરૂરત પડશે। આ ઉપરાંત કોઈ પણ પ્રોજેક્ટ અંગે ઓફિસમાં અધિકારીઓ સાથે વિવાદ ટાળવા માટે સાવધાની રાખવી પડશે। વાત કરીએ તમારા પ્રેમ જીવનની। તો જૂન 2025માં તમારા પરિવાર અને જીવનસાથી સાથે તમારી યોજનાઓ કામ કરવું એ સારો વિચાર રહેશે। તેમની સલાહ અને સમર્થન તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે। તમને આ મહિનામાં મનોરંજન અને મુસાફરીની તકો પણ મળી શકે છે। લગ્ન જીવનમાં મધુરતા અને સમજણ રહેશે, પરંતુ અજાણ્યાઓ સાથે સાવધાની રાખવી પડશે। તમારી છબી જાળવવા માટે અજાણ્યાઓથી અંતર જાળવી રાખો। પ્રેમીઓ એકબીજા માટે ભેટો ખરીદી શકે છે અને રોમેન્ટિક ટ્રીપનું આયોજન પણ કરી શકે છે। વાત કરીએ સ્વાસ્થ્યની। તો જૂન 2025માં તમારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડું સાવધાન રહેવું પડશે। એલર્જીને કારણે ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી જેવી સમસ્યાઓ થઈ શકે છે। આ સમસ્યાઓને હળવાશથી ન લો અને તાત્કાલિક તબીબી સલાહ લો। આ ઉપરાંત વાહન ચલાવતી વખતે સાવધાન રહો અને ઈજા થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખો। થાક અને શારીરિક નબળાઈ પણ આવી શકે છે, તેથી નિયમિત આરોગ્ય તપાસ કરાવતા રહો અને વિટામિન અને ખનિજોની ઉણપને પૂર્ણ કરવા માટે જરૂરી પ્રયત્ન કરો। સ્ત્રીઓને કમર અને પીઠના દુખાવાની સમસ્યા થઈ શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું એ જરૂરી છે। અંતમાં વાત કરી લઈએ તમારી સાવધાનીઓ વિશે। તો જૂન 2025માં યુવાનો માટે એક મહત્વપૂર્ણ સલાહ છે કે કાળજીપૂર્વક પગલાં લો અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ ન થવું। બીજાઓની બાબતોમાં બિનજરૂરી રીતે દખલ કરવાનું ટાળો, કારણ કે આ તમારા વિરુદ્ધ બિનજરૂરી વિરોધ ઊભો કરી શકે છે। આ મહિને તમારે અંગત અને પારિવારિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે। ધીરજ અને સંયમ સાથે તમારા દૈનિક કાર્યો પૂર્ણ કરતા રહો। આ તમને તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને તમે તમારા જીવનમાં સ્થિરતા અને શાંતિનો અનુભવ કરશો।
હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ, કન્યા રાશિના જાતકોની. તો જૂન 2025માં કન્યા રાશિ માટે નવી તકો અને પડકારો આવી રહ્યા છે. આ મહિનામાં તમારે તમારા કારકિર્દી, સ્વાસ્થ્ય સંબંધો અને અંગત જીવનમાં ઘણા ઉતાર ચઢાવોનો સામનો કરવો પડી શકે છે. જેમ કે તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે, ખાસ કરીને આંખ અને માથાના દુખાવાની સમસ્યાઓ સાથે. ઉપરાંત તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી ક્ષમતાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. તમારા સંબંધોમાં વાતચીત અને સમજણનું મહત્વ સમજો અને તમારા પ્રિયજનો સાથે સમય વિતાવો. તો ચાલો વિગતવાર જાણીએ જૂન 2025 કન્યા રાશિ માટે કેવું રહેશે. પહેલા વાત કરીએ કન્યા રાશિના જાતકો તમારા સકારાત્મક પોઈન્ટ વિશે. તો જીવનને સકારાત્મક દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન આ મહિને કરજો. આ તમને નવી ઉર્જા અને ઉત્સાહ આપશે. તમને તમારી મહેનત અને પ્રયત્નોનું ફળ ચોક્કસપણે મળશે અને તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થશો. નાણાકીય બાબતોમાં જોઈએ તો તમારે કાળજીપૂર્વક ખર્ચ કરવો પડશે અને તમારું બજેટ સંતુલિત રાખવું પડશે. આ તમને ભવિષ્યમાં નાણાકીય સુરક્ષા આપશે. આત્મનિરીક્ષણ અને ચિંતન તમને માનસિક શાંતિ અને સંતોષ આપશે. આ તમને તમારા જીવનમાં ઉદ્દેશ્યોને સમજવામાં, તેમના તરફ કામ કરવામાં મદદ કરશે. તમારી પાસે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવાની શક્તિ અને નિશ્ચય છે, તેથી કોઈ પણ પ્રકારનો સામનો કરવામાં અચકાશો નહીં. હવે વાત કરીએ વ્યાવસાયિક જાતકોની. કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ અને નિયંત્રણ મજબૂત રહેશે, જે તમને નવી તકો અને કરારો આપી શકે છે. આ નવા કરારો ફક્ત તમારા વ્યવસાયને નહીં પરંતુ તમારા માટે આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થશે. જમીન અને મિલકત સંબંધિત વ્યવસાયમાં તમને ખાસ લાભ મળવાની શક્યતા છે અને તમારા કર્મચારીઓ પણ તમને ટેકો આપશે. નોકરી કરતા લોકો તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થશે, જેનો લાભ તેમની કંપનીને પણ મળશે. તમારા ઉપરી અધિકારીઓ સાથેના તમારા સંબંધો મજબૂત રહેશે, જે તમને તમારા કાર્યમાં વધુ સફળતા આપશે. એકંદરે આ મહિનો તમારા વ્યવસાય અને કારકિર્દી માટે ખૂબ જ સકારાત્મક અને ફળદાયી સાબિત થશે. હવે વાત કરીએ પ્રેમ અને પારિવારિક જીવનની. તો વિવાહિત જીવનમાં ખુશી અને સમૃદ્ધિનો અનુભવ આ મહિને થશે અને પતિ પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત અને પ્રેમાળ રહેશે. ભલે કોઈ પારિવારિક બાબતોમાં નાનો ઝઘડો થઈ શકે, પરંતુ તેની સંબંધ કોઈ મોટી અસર નહીં કરી શકે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મકતા, નિકટતા વધશે અને તમે તમારા જીવનસાથી સાથે ગાઢ સંબંધ બનાવવામાં સફળ થશો. તમે સકારાત્મક ઉર્જાનો આ મહિને અનુભવ કરશો અને તમારા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. વાત કરીએ સ્વાસ્થ્યની. તો તમારી ક્ષમતા કરતાં વધુ કામ કરવાનું ટાળો, કારણ કે તે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આ સમયે ચેપ લાગવાની શક્યતા વધુ બની શકે છે. માથાનો દુખાવો, આંખની સમસ્યાઓ અને સંખ્યાની મૂંઝવણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી નિયમિત આંખની તપાસ કરાવવી અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. હવે વાત કરીએ અંતમાં તમારે આ મહિને કઈ કઈ સાવધાનીઓ રાખવી જરૂરી છે. બાળકોની પ્રવૃત્તિઓ અને તેમની સાથે વિતાવેલા સમય પર ધ્યાન આપવું જરૂરી છે. તેમની સમસ્યાઓનો સમજદારીપૂર્વક ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો અને તેમની યોગ્ય દિશામાં માર્ગદર્શન આપો. આ સમયે આળસને કારણે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્ય અધૂરા રહી શકે છે, તેથી તમારી ઉર્જા અને કાર્યક્ષમતા જાળવી રાખવા માટે જરૂરી પ્રયત્ન કરો. સમય અનુસાર તમારા વર્તનમાં ફેરફાર કરવો એ પણ મહત્વપૂર્ણ છે, જેથી તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો. તમારા જીવનને સંતુલિત અને સકારાત્મક બનાવવા માટે જરૂરી પગલાં જે હોય એ લેવા જરૂરી છે. તો સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જૂન 2025 અને આ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ હજુ સુધી આપે નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, અથવા આપ અમારી ચેનલમાં નવા છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઇક અને શેર કરજો. જ્યોતિષીય સલાહ લેવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.